વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના લીમડા ગામની સીમમાંથી કાલા સોનાના સોદાગરો દ્વારા ચાલતા કેમિકલ ચોરીનો પર્દાફાશ થતા અસામાજિક તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે। આમ તો વાઘોડિયા તાલુકાના લીમડા ગામની સીમમાં ઘણા સમયથી 2 નંબરી કેમિકલ જેવું કે બેઝિન અને એશિયન નામનું કેમિકલ ટેન્કરોમાંથી સીલ તોડીને બારોબાર પાઇપ દ્વારા સીધા કેરબાઓમાં ભરીને ચોરી કરવાનું કાવતરું આજે વડોદરા જિલ્લા પોલીસ એલસીબી અને વાઘોડિયાની સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે લીમડા ગામની સીમમાં છાપો મારતા જ આરોપીઓને ઝડપી પાડીને કુલ ₹48,12,000ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડેલ છે, જેમાં 2 કેમિકલ ભરેલ ટેન્કર, કેરબાઓ, પ્લાસ્ટિકની પાઇપ અને રોકડા ₹1,27,000, 4 મોબાઈલ જેની કિંમત ₹6500 તેમજ ચોરેલ કેમિકલ ₹50,000નું કેમિકલ 16,27,000 અને 2 ટેન્કરો ₹30 લાખના મળીને કુલ મુદ્દામાલ ₹48,12,000નો ઝડપી પાડવામાં આવ્યો છે। ટેન્કરોમાંથી ચોરી કરાતા આરોપીઓમાં એક સંજય ઉર્ફે શૈલેષ જયંતિ પટેલ, રહેવાસી માજલપુર, વડોદરા, માસ્ટરમાઇન્ડ આરોપી અગાઉ ભરૂચ અંકલેશ્વરમાંથી કેમિકલ ચોરીમાં પકડાયેલ છે, જેઓ હાઈવે ઉપર રેકી કરતા હતા અને પેટ્રોલ પંપ કે પછી ગ્રામ્ય વિસ્તારની સીમોમાં ચોરી કરવાનું કાવતરું કરતા હતા। આરોપી 1 સફેદ લીટીવાળું શર્ટ પહેરેલ છે। આરોપી નંબર 2 રાજેન્દ્ર રામદાસ મહારાજ, રહેવાસી મહારાષ્ટ્ર, કોલર ઉપર લીટીવાળો લાલ રંગ। આરોપી નંબર 3 ઉમાશંકર સીતારામ યાદવ, રહેવાસી જલાલપુર, યુપી, સફેદ લાઇનિંગવાળો શર્ટ। અને આરોપી નંબર 4 મુન્ના મોહમ્મદ રાઠોડ, રહેવાસી ગોરવા, વડોદરા। આમાં કુલ 4 આરોપીઓને પોલીસે ઝડપીને હજુ વધુ તપાસ કરીને બીજા ગુનાઓમાં આરોપીઓ છે કે કેમ તેની તપાસ બાદ જ વધુ કૌભાંડો બહાર આવશે। હાલ તો કેમિકલ ચોરોને ઝડપી પાડીને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે। એલસીબી પીઆઈ સાહેબ શ્રી સૈયદ સાહેબને મળેલ બાતમીને આધારે લીમડા ગામની સીમની અંદર આવેલ 10 પેટ્રોલ પંપની પાસે કેમિકલ ચોરી કરે છે એવી બાતમીના આધારે તેમની ટીમ સાથે અમને રેડ કરતા 2 ટેન્કરોની સાથે 4 માણસો ટોટલ મળી આવ્યા હતા। 1000 લીટર જેટલું કેમિકલ ચોરી સાથે કબજે કર્યો છે અને 2 ટેન્કરની અંદર મળેલી કુલ રૂપિયા રોકડા તેમજ મોબાઈલ સાથે કુલ ₹48 લાખની આસપાસનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ચારેય વિરુદ્ધમાં વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને આગળની તપાસ અમને સોંપતા અમે તપાસની કાર્યવાહી આગળ ચાલુ કરી છે। ગુનાની કઈ કબૂલાત આગળના કરી ખરી કોઈ? સંજય ઉર્ફે શૈલેષ જયંતિભાઈ પટેલ કરીને જે છે અગાઉ 2014ની અંદર ભરૂચની અંદર કેમિકલ ચોરીની અંદર પકડાયો છે એવું તપાસમાં ખુલ્યું છે। વડોદરા જિલ્લા એલસીબીને બાતમી મળેલ હતી કે લીમડા ગામની સીમમાં કેમિકલ ચોરી થાય છે, જેથી ત્યાં છાપો મારતા 4 આરોપીઓ સાથે મુદ્દામાલ સાથે ઝડપી પાડીને વધુ તપાસ ચાલુ છે। હસન ખત્રી, S9 ન્યૂઝ, ડભોઈ।